गया देखो देखो वो आ गया। તો ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો? હું પણ મજામાં. તો મસ્ત મજાનો દિવસ ઉગી ગયો છે ને ગઈકાલે જે ઉત્તરાયણમાં મજા કરી છે ભાઈ, નેક્સ્ટ લેવલની મજા કરી છે. એ બ્લોગ હજી તમે ન જોયો ને તો જોઈ આવજો. એ લાઈવ થઈ ગયો છે ચેનલ ઉપર. ઇન્સ્ટાગ્રામમાં એ મસ્ત અપડેટ આપી દીધી છે, એ પણ જોઈ આવજો. અને ખાસ કરીને તો આજનો મસ્ત મજાનો દિવસ રહેવાનો છે મિત્રો. આપણા ઘરે લગ્ન આવે છે. તો આજે મારાથી નાનો એટલે કે કાકાનો દીકરો અને મારાથી નાનો કેતનના લગ્ન આજે ઘરે આવે છે. તો એ લગ્નનો આજે પ્રોગ્રામ છે પૂરેપૂરો. આજે ફૂલ ડે ફન રહેવાનું છે, મજા આવવાની છે, મહેમાન આવવાના છે. પછી મિત્રો જે લગ્નમાં જાનમાં જે જગ્યાએ જવાનું છે ને એ ગામ છે કચ્છ. કચ્છમાં આપણે જાન લઈને જવાનું છે. તો હું પહેલાં જ કીધું કચ્છમાંથી મારા કોઈ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો. મિત્રો લગ્ન આવે છે એટલે લગ્ન આવે છે એનો શું મતલબ? દીકરાવાળા હોય ને એના ઘરે દીકરીવાળા લગ્ન પત્રિકા મોકલે અને એમાં એવો સંદેશો હોય આપણી દેશી ભાષામાં કે વહેલા જાન જોડી પધારો. તો એ આજે આવવાના છે બધા લોકો લગ્ન લઈને. તો આજથી એટલે કે 5 દિવસ સુધી આપણા ઘરે ફંક્શન એટલે કે લગ્ન. મિત્રો મોરિયન કહેશે, મોરિયા કાલ પતંગ કેટલા ચગાવ્યા? કેવી મજા આવી? બહુ મજા આવી કા? આજે ચકાવવાના, આજે બહુ પતંગ ચકે છો મિત્રો. બધા જાશું હવે આપણે કાકાના ઘરે. અહીંયા બધા મહેમાન આવી ગયા છે ને ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે, કેમ કે નાના બાળકો છે ને તૈયાર થાય ને પછી જ આપણે આગળ વધી શકીએ. અને જેના ઘરે નાના બાળકો હોય ને એક કમેન્ટ કરી દો કે તમારી સાથે આવું જ થાય છે, જે ટાઈમે પહોંચવું ને ટાઈમે પહોંચી ન હોય કાંઈ. ચાલો મિત્રો જઈએ આપણે લગ્નમાં. વીરુ મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાકાના ઘરે. વાહ ભાઈ વાહ, શાદી વાલા ઘર. હા વાહ, સ્વાગત ઘરનાનું ન હોય. ઓહો એ શું છે આ બધું? વાહ ભાઈ વાહ, ગાય જો તમારે એ તો એ બધું સંગાયું જોરદાર. વાહ ભાઈ વાહ મિત્રો. ઓહો બોમ્બે ક્વીન, કેમ છો? મજામાં? અરે મજા. મહાદેવ કેમ છો બેન? મજા? અરે મજા. અરે એકદમ જોરદાર. વાહ ભાઈ વાહ. એલા એ કોકને દેજો રહોડું દેજો. એલા આમ ન હોય. એલા A few moments later. लक्ष्मी नारायण नमः. उमा महेश्वराभ्य नमः. स्वस्थान श्री कामनेश्वरा सर्वराजमान राजेश्री श्री रावल श्री पांच रावल श्री प्रवीण भाई अक्षर भाई श्री रावल विजय भाई हर्षद भाई तथा रावल भाई प्रदीप भाई तथा कार्तिक भाई एतान श्री गाम लाखें श्री लक्ष्मीकांत व्यास. A few moments later. જય મહાદેવ, જય મહાદેવ, મહાદેવ મહાદેવ.
ફાઇનલી મિત્રો મહેમાન બધા નીકળી ગયા છે જવા માટે અને હું તમને બતાવું ભાઈ આ ઘરના મુખ્ય બેનને તમે જો અહીંયા છે ને અમારા ઘરના મોટા બેન છે અને જો એનું આ કામ એનું પહેલેથી ફેવરેટ છે મિત્રો. આ તો રોટલી ને એવું તો બધું નાનું આ બધું કામ એને નાનું લાગે. Many hours later. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 7. ભાઈ સાહેબ 7:30 થયા. સોરી ભાઈ. તો 7:30 થઈ ગયા છે ને હું પાછો છે ને દુકાનમાં આવી ગયો છું મિત્રો. હું દુકાનમાં શું લઈને આવ્યો ખબર છે? બતાવું તમને. એ પહેલાં તો હું 7:30 સુધી બ્લોગ શૂટ કેમ ન કર્યો એની વાત કરું મિત્રો. ઓલી રબડી હતી ને શું કહેવાય ને ભાઈ, રબડીના 3-4 વાટક્યા પાઈ દીધા ને પછી ભાઈ પેટ થઈ ગયું હતું ફૂલ. ભૂકા કાઢને ક્યાં રબડીમાં જ અને પછી એકલી ઊંઘ જ આવતી હતી. તો અત્યારે જાગ્યો ભાઈ હજી તરત બ્લોગ શૂટ કર્યો બ્લોગ પૂરો કરવાની ભૂલાઈ જાય નથી. તો મિત્રો અત્યારે મારી પાસે છે ટ્રીમર મશીન. હવે એ ચાર્જ થતાં પડી ગયું ને તો બધું તૂટી ગયું છે. તો એને થોડુંક રિપેર કરી નાખીએ. અને ભાઈ કચ્છમાંથી કોઈ બ્લોગ જોતા હોય તો કમેન્ટ કરજો બરોબર. ચાલો મિત્રો આને રિપેર કરીને પછી મળું તમને. A few moments later. મિત્રો ક્યારનો સાંભળું છું ઉપર કોઈ ધબા ચકડી બોલાવે. ક્યારના બધા મોટા નાના કોને ખબર હું ધબા ચકડી બોલતી હોય. જોઈએ હું થાય હે. ओ भाई साहब यहाँ पे चल क्या रहा है? यहाँ पे क्या चल रहा है? यहाँ पे कौन सी गेम खेल रहे हो? ओ भाई साहब कौन सी गेम खेल रहे हो यहाँ पे? भाई ધબા ચકડી બોલાવી છે ભાઈ અહીંયા. ઓ ભાઈ સાહેબ શું બનાવવાનું છે જમવાનું ભાઈ? ભાઈ ઢોસા બની રહ્યા છે ભાઈ. ઓ ભાઈ સાહેબ વાહ. कुछ तो यहाँ पे चल रहा है. देखो कहीं तो गेम रमी રહ્યા છે. कौन सी गेम चल रही है? कौन सी गेम चल रही है भाई? કઈક તો ગેમ રમી રહ્યા છે અહીંયા ભાઈ. એટલે કઈક ગોતવાનું છે એવું કઈક છે. हाँ इधर कुछ डाला हुआ है भाई. कौन सी गेम चल रही है? वीरांश ने શું ખબર પડે છે આમાં? कौन सी गेम चल रही है भाई? ओ भाई ओ कोई तो जीतने वाला है. ओ कोरियन विनर. वाह भाई वाह. कोरियन इज विन. कोरियन जीती ગયો. જોરદાર બધા છોકરાઓ નામ યોગેશભાઈ ને બધા જોરદાર ગેમ અત્યારે ધબધબાટી બોલાવે છે. છોકરાઓને મજા બહુ આવે છે. એક હંતાડીને ગોતવાનું ને એવું બધું કંઈક છે ભાઈ. A few moments later. મિત્રો ઘરેથી ઉપરથી મેસેજ આવ્યો છે. હાલો હેલો હા ઉપર હાલો જમવા હાલો આવ્યો. જલ્દી આવો. એ ગાઈસ રોજનું છે 9 વાગે ને એટલે ફોન આવે. ચાલો મિત્રો જમવાનો સમય થઈ ગયો છે. 9 વાગી ગયા છે. દુકાને હજી ખુલ્લી છે ને વિડીયો એડિટિંગ કરતો હતો મિત્રો. કેમ કે હવે છે ને ડેઈલી વ્લોગ નાખું છું ને તો ભાઈ ડેઈલી વ્લોગ એટલે ભાઈ વિડીયો એડિટિંગ કરવો પડે. જુઓ ગાઈસ જુઓ બધાના હાથમાં ફોન જુઓ. આના હાથમાં ફોન છે, આના હાથમાં ફોન, આના હાથમાં ફોન છે, આના હાથમાં ફોન. હવે પોલીસ ભાઈને બોલાવો એટલે આ બધાને લઈ જાય. ઓહો અહીંયા જ છે જે છે એ બધું જો. વાહ ભાઈ વાહ મિત્રો આજમાં જમવામાં છે ઢોસો. વાહ ભાઈ વાહ. બાદોમાં કરે. ओ भाई साहब अभी तेरे को लेने आने वाले हैं पुलिस. कैसा ना हेयर स्टाइल विશે કમેન્ટ કરજો મિત્રો. કાલે હેર સ્ટાઇલ ગુમ થઈ જવાની છે. ભાઈ અહીંયા જમવા બેઠો છે ઢોસો ખાઈ રહ્યો છે ગાઈસ. ડિનર ભાઈ આજનું ડિનર કંઈક ભાઈ આજના ડિનરમાં ભાઈ મસ્ત મજાનો ઢોસો છે ભાઈ. હમણાંથી ભાઈ તમે છે ને 5 દિવસ સુધી ભાઈ ફૂલ ફેમિલી એટલે જો આ બધું તમને રોજ જોવા મળશે. અને ભાઈ રોજ ક્યાંક નવું જમવામાં હશે બરોબર. તો ભાઈ બહુ મસ્ત ઢોસો બન્યો છે. A few moments later. મસ્ત મજાનું જમી લીધું ભાઈ ડિનર એટલે ભાઈ મસ્ત મજાનો ઢોસો બનાવ્યો હતો ભાઈ. ભૂકા કાઢ નાખ્યા ઢોસો ખાવામાં બહુ મજા આવી ભાઈ. અને ભાઈ ફૂલ ફેમિલી હોય તો જમવાની મજા આવે. તો કોને આટલું મોટું ફેમિલી છે કમેન્ટ કરજો ભાઈ. મારે તો 25-30 સભ્યોનું ફેમિલી છે ભાઈ. અને હવે 5 દિવસ સુધી બધા અહીંયા જ રહેવાના છે અને હવે 5 દિવસ સુધી લગ્ન જ છે ભાઈ. તો આવતીકાલે બધું આ લેડીઝ લોકોનું બધું બ્યુટી પાર્લરનું નામ તેન બધું લઈ જવાના મૂકવાના બધું શરૂ થઈ જશે મિત્રો. આ બ્લોગ અત્યારે આપણે પૂરો કરી દઈએ કેમ કે હવે બહુ મોટો થઈ જાય છે બ્લોગ.
આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. કમેન્ટ સારી કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરજો. અને મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપો. બાય બાય.